હવે હર હર મહાદેવ. આજનું શિવ કવચ આપણે લોકડાઉન થયું જાન્યુઆરી 2020, એક ઈરાનના સેકન્ડ પ્રાઇમ મુખ્યનું મર્ડર કે તમે કહો કે ઉડાડી દેવામાં આવેલા. ઇઝરાયલવાળાએ કીધું કે અમે ત્યાંથી સ્નાઇપર શૂટરે ગોળી છોડીને મરી ગયા. માર્ચ 28 આપણું શેર માર્કેટ પડ્યું 2020. અને અમે તો લખ્યું કે આ પેડ મીડિયા દ્વારા લોકોમાં ભય ફેલાવીને માર્કેટ પાડી દેવામાં આવ્યું છે, જેથી ઓછા ભાવે બહારની વિદેશી કંપનીઓ FII જેને કહેવાય છે, આપણા જે ગ્રાન્ટના પૈસા ચોરી કરીને બહાર મોકલે છે, એ લોકો આમાં ઇન્વેસ્ટ કરી શકે. FII એના દ્વારા પાર્ટિસિપેટરી નોટ્સ ને બધું કહેવાય, કેમ કે આપણા જ ઘરના જ માણસો આ બધું કરી રહ્યા હતા, એટલે એમને કંઈ ઇન્ટરેસ્ટ નહોતો કે પેડ મીડિયામાં ભયનો માહોલ બંધ થાય. અને પછી બધા અમેરિકન કોર્પોરેટવાળા WHOની ગાઈડલાઇન ને આ ગાઈડલાઇન ને ટીકડી ગાઈડલાઇન કરીને બધા સ્ટન્ટ કર્યા. તબલીગી જમાત, સારા શિક્ષિત લોકો ભ્રમિત થયા આ બધી વસ્તુઓમાં. અને 5G ડિપ્લોયમેન્ટ, અને તમને ખબર છે કે કહેતા હતા રેડ એરિયા છે ને આ એરિયા, જેવી રીતે બરખાદત કારગિલમાં મેસેજો પહોંચાડતી હતી કે અહીંયા છે ને ટ્રુપની ડિપ્લોયમેન્ટ છે, એવી રીતે અહીંયા થોડું છે ને હવે ઓછું કરો, અહીંયા લોકો વધારે હેરાન થઈ રહ્યા છે આ 5G ડિપ્લોયમેન્ટમાં. 3 રીતે 5Gના સંશોધનો ચાલેલા અને 4 કંપનીઓને આપેલા. 2018માં ગુરગાંવથી 5Gનું ટ્રાયલ ચાલુ થયેલું. 5Gનું ડિપ્લોયમેન્ટ 2020થી 2022 ચાલ્યું. અને એના પછી 5G રોલ આઉટ કરવામાં ગેંગે બીબી થઈ ગઈ, લોકોની હાલત ખરાબ થઈ ગઈ. એટલે 5G રોલ આઉટ પેન્ડિંગ રાખ્યું. 2026માં ફરીથી એક બીજો રોગ લાવશે. વેક્સિન સર્ટિફિકેટ લઈને આ સ્માર્ટ સિટીમાં હોશિયાર લોકો જ આવે અને બાકી બધા નોમિનેટ ટ્રાઇબની જેમ રખડે. એક પિક્ચર એવું બનેલું કોડ 46, જેમાં આપણા પૂર્વજો જન્માક્ષર મેળવીને આપણાથી સવાઈ પેઢી આવે એટલા માટેનું જે આખું હતું કન્સેપ્ટ, એને એ લોકોએ ઇમ્યુનિટી પાસપોર્ટ, અને જે લોકો એ પ્રમાણે ચાલવા ના માગતા હોય એ લોકોને એમ્પેથી વાયરસથી ઇન્ફેક્ટેડ છે એવું એમાં દર્શાવવામાં આવ્યું છે. એટલે આપણા પૂર્વજોની વસ્તુ જ આપણને ચોંટાડી રહ્યા છે આ લોકો, જ્ઞાની લોકો. કેમ કે 15મી સદીમાં ભક્તિ મુવમેન્ટ લાવીને જે આપણા લોકો વૈજ્ઞાનિક હતા